ચાલ ભાઈ સત્તાર ઉભા રહ્યો તો કમર હાથ રાખી મેં તો ખાલી એક ફોટો જો આ જો મારે પહેલાનો ફોટો કેવો છે ને આમ જો કમર જો બધા અલગ ફેશન છે બે અલગ અલગ છે બે અલગ અલગ પાછળ જ પકડતા પોલીસ એટલે હેલ્મેટ સીડે આવે છે ને થોડી આમ હીરો લાગુ છો કે હા તો મહાદેવ મારા કલે જાવ કેમ છો મોજમાં? હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં આવ્યા છે રવિવાર અને જવાનું છે મસ્ત બૂટ લેવા 6 મહિના પછી રવિવાર છે ને એવડા બેઠા ને તમારે છે ને બહુ પેલાની રીલ જોતો જે મેં સ્ટ્રગલ કરી હતી મારા લાઈફની કેવું બોલતો ને કેમાંથી કેવો આવ્યો કેવા ફોટો પાડતો એ બધું જોતા હતા આ બે છે ને ગોગા બે દાંત કાઢતા જોતા જો કેટલે ફોટા હા બતા બહુ પહેલાનું છે બતાવું એમ તો અમુક એક બે ફોટા ડિલેટ મારે એટલે હાવ એક જ ફોટા હતા એટલા માટે અને જવાનું છે મસ્ત વાત કહું મારા સુરતના ભાઈઓને બહુ સપોર્ટ કર્યો છે બહારના લોકોએ પણ બહુ સપોર્ટ કર્યો છે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આજે છે 3 મહિનો ચાલુ થઈ ગયો છે અને આજે રવિવાર છે એટલે ઘણા ખરા તમે જો આ વિડીયો કતરગામથી જોતા હશો ને એટલે તમને 100% ખબર હશે કે ઘણા ખરા ભાવિ ભક્ત જાય છે હાલતા સિદ્ધનાથ મહાદેવ દર્શન કરવા માટે જે આઈ થિંક અમારા ઘરથી છે ને ઓલમોસ્ટ 24 થી 25 કિલોમીટર જેવું થાય છે બહુ બધા લોકો જાય છે હાલતા મશીનામાં સેવાનું વિચાર્યું છે હવે હું છે સેવાનું બધું તમને છે ને એન્ડમાં ખબર પડશે તમે ખાલી વ્લોગને લગી જોવાનું ભૂલતા ને ઘણી મજા આવવાની છે ઓકે તો બસ ખાલી વ્લોગને લગી જોતા રહેજો ઓમભાઈ છે ને આપણું કાઢે છે બહુ પહેલાનું છે ને ખુફી આ બધી વસ્તુ છે ને મારે બહુ પહેલાની ઇન્સ્ટાગ્રામમાં હીરો કાઢે છે નથી આવતું છે ઓકે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો હું સેવાનું છે કયું છે આ 10 કે મિત્રો જે છે ને ઉપર બતાવું જો આ 10 કે છે ને તમારો સપોર્ટ છે આવું કોઈ દિન વિચાર્યું પણ નહોતું કે 10 કે થાય ઇન્સ્ટાગ્રામમાં ઘણા ખરા લોકો બોલાવ છે આટલું વિચાર્યું પણ નહોતું પણ કહેવાય ને ભાઈ મહેનત ચાલુ રખાય આજ ને કાલ ભગવાન એનો રંગ બતાવે ઓકે તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર એટલો આગળ વધારવા માટે સપોર્ટ કરવા માટે ઓકે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર હવે છે નેક્સ્ટ ટ્રીપ છે ને બહુ લેટ આવશે લેટ એટલે થોડીક એવી લેટ કેમ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને ધંધાનું હું આવ્યું જો આ ફોટો જો મારો એ બતાવી એ જો પેલા ઘરના લેક નથી કરી લેક તો આવો લેક આવજો મસ્ત કેવો બેઠો શાંતિથી આ છે ને મિત્રો મારો બહુ પહેલાનો છે જે હાઉસ નીચેનો ફોટો રહી આ બધા ફોટો એકવાર મેં તો ખાલી એકવાર ફોટો જો આ જો મારો પહેલાનો ફોટો કેવો છે ને આમ જો એ બતાવી આ જો આ છે ને બહુ પહેલાનું છે બે જો ભૂખા છે ને આમ જો આમ ખાલી ફોટા પાડવાની મારી સ્ટાઇલ જો કેમ બાકી ખતરનાક ને એલા લેક થાય આમ કરીને આમ જો ઘરના આ જોયો બે છે રાત ઘડે છે કાઈ નહીં તો ભાઈ એ થોડુંક ઓછું હતું અત્યારે કેમ બાકી અત્યારની હાઇલાઇટ કેવી છે છોડી એક નંબર કાંઈ ઘટે આ જો અમારી પહેલી સેવા હતી જે છે ને મેં કૂતરાઓને દૂધ પાયું હતું 15મી ઓગસ્ટ ને ત્યારે ઓકે વાડે જાય બૂટ લેવા કયા બૂટ છે હું કરવાના છે ક્યાં રખડવાના છે સાથે કોણ છે કાંઈ ખબર નથી અમને ખબર છે તમને પછી ખબર પડી તમે ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો મોસ્ટ મારા ગલે જો 3:30 થઈ ગયા છે નીકળી ગયા છે બહાર પણ એક ટીમો છે કે ખબર આ છે વરસાદનો છે વરસાદ ન આવે તો સારું છે રાતનો જે પ્રોગ્રામ છે તમને ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો એટલું બધી ખબર પડી જાય આ છે આપણા ઓમભાઈ છે અને મંચભાઈ છે વરિયાળી બજાર ત્યાં રસ્તા દેખાય ને ત્યાંથી જઈએ ઓકે અમારા કલેજો 2 દુકાન રેખડી ધ્યાન બાન ત્યાં આવતું નથી 2 દુકાન રેખડી છે હવે છે ને બાજુમાં જે એક દુકાન છે 350 હવે છે ને એમાં જાય ઓકે લીમડા કલેજો ધ્યાનમાં આવ્યું છે એવું છે ને કમેન્ટ કરો ચાલ ભાઈ સત્તાર ઉભા રહ્યો તો કમર હાથ રાખી બરોબર છે સાહિલભાઈ બતાવો તો બૂટ મિત્રો આખા કતરાગામમાં જો બધાથી અલગ ફેશન છે બે અલગ અલગ છે કેવા લાગે છે કેવો લાગુ કમેન્ટ કરો એક ડિઝાઇન વાળું ને એક ડિઝાઇન વગરનું બે અલગ અલગ બોલો ફાઇનલ ના ખાલી કમેન્ટ કરો એકવાર મારા કલેજો સુખનો સૂરજ ઉગી ગયો છે બૂટ લઈ લીધા છે 300 કેટલા 380 માં ઘણો ખરો ભાવતાલ બહુ કર્યો અને ફાઇનલી 380 માં જડા છે ઓકે હાલો છે ને મિત્રો ઘરે જાય ગુજરાતી ને મિત્રો ચા વગર છે ને ચેન ના પડે યાત્રા કેમ ચા પીતા મિત્રો પાછી ને જ્યાં દેખાય ને ચા તો હોય જ તમારે ચા વગર છે ને આમ મજા ન આવે જો ચા લીધે છે મસ્ત રખડી બખડીને જાય ઘરે ઓકે
ફાઇનલી મારા કલેજા 6 વાગ્યા છે, 12 આવ્યા છે અડાજણ. હેલ્મેટ પહેર્યું છે કેમ કે પાછળ જ પકડતા પોલીસ, એટલે હેલ્મેટ પહેર્યું છે કેમ કે 2 દિવસથી બેને પણ થોડાક સમયથી ઊભા રહે છે એટલા માટે. હવે જાય છે અડાજણ. આજે આખો દિવસ ભક્તિમાં કાઢ્યો. સવારે ગયા હતા કંતારેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા, 4-5 વાગે ગયા. હવે પાછા છે અડાજણ છે સ્વામિનારાયણ મંદિર, ત્યાં જઈએ છીએ. ઓકે, તો ફાઇનલી મારા કલેજા મસ્ત વ્લોગનો કરી એન્ડ. તમને કદાચ લાગતો હશે કે રાતના 3 વાગ્યા છે. ના ભાઈ, બપોરના ભાઈ 2 વાગ્યા છે. ઓમભાઈ છે અહીંયા અમારી ઘરે આરામ કરે છે. મસ્ત છે ને આ વ્લોગ છે ને મિત્રો, સોમવારે એન્ડ કરું છું કેમ કે અમે રાત્રે ગયા હતા હાલતા સીધા હું ઓમભાઈ. એ વ્લોગ છે ને કાલે આવશે તો જોવાનું ભૂલતા ને. જોરદારનો વ્લોગ છે ને. હું નેક્સ્ટ કાવડ હતા જે કાવડ લઈને સાથે અમે લાભ લીધો મહાદેવ કૃપાથી. તે એ બધું મેં છે ને એ બ્લોગમાં બતાવું છે. જાઓ તમે જોતા આવજો, બહુ મસ્ત બ્લોગ છે ને. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ એટલે કમેન્ટ કરજો. અને અમે સેવા કરીને રાડું નાખીને ગળું બેસી ગયું છે, થોડોક અવાજ બેસી ગયો છે. હજી 2 સ્પોન્સર છે. હવે એ ભાઈ દુકાને ખબર ને કેવું બોલાય કેમ કે અવાજ એવું નીકળતો નથી. બોલું એટલે હું અહીંયા વાગે છે એવું થઈ ગયું છે. પણ ઘણી બહુ મજા આવી. તમને આ ગયા હતા ને, આઈ થિંક મારા ઘર છે 22 થી 25 કિલોમીટર થાય છે. પણ મારા ઘરથી અને અમારા સેવાનો હતો એટલે અમારા સેવા પેલા પગ ઉપડેમ હતું એટલે મેં બધા ગાડી લઈને ગયા હતા. ગાડી મમ્મી કીધું માસમાં એવું બધું એટીટ્યુડ મેં બધું ઓલા વ્લોગમાં કીધું છે. જોવાનું ભૂલતા નહીં. ઓકે, આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું ખબર છે, લાઈક છે ને તમારું ચેનલ હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.